સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના સમાચાર મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અહીં ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે। 1 કલાકથી ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો પોતાની ગાડી છોડી રસ્તા પર ચાલવા માટે મજબૂર બની ચૂક્યા છે। પાલનપુર એરોમાંથી ગઠામણ પાટિયા સુધી 2 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો સહિત લોકો પણ થયા છે પરેશાન। ट्राफिक कर्मचारी अथवा तो टीआरबी जवान न होवाथी मुश्केलीओमां और वधारो थयो छे। आज समग्र मामले तो विगते बात करवा जोड़ाई रहा है टीवी9 संवाददाता अतुल त्रिवेदी। अतुल, केटला समयथी आ ट्राफिक जाम छे अने ट्राफिक हळवो करवा माटेना कोई प्रयत्नो थई रह्या छे खरा? ચોક્કસ પાલનપુરની એરોમા સર્કલ છે ને ત્યાંથી ગઠામણ પાટિયા સુધી જે 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે। છેલ્લા 2 કલાકથી આ પરિસ્થિતિ છે અને એના લીધે જે અમદાવાદથી પાલનપુર ને પાલનપુરથી અમદાવાદ આવતા જતા વાહન ચાલકો મુશ્કેલીમાં પડ્યા છે। કારણ કે છેલ્લા 2 કલાકથી ટ્રાફિક જામ હોવાથી ત્યાંના જે ગાડીમાં હોય છે તે પરિવારો હોય છે તે પણ પરેશાન થયા છે અને પોતાની ગાડી મૂકીને ચાલતા જવા પણ મજબૂર બન્યા છે। અત્યારે તો જે ટ્રાફિક જામને લીધે લોકો પરેશાન થયા છે, પરંતુ અહીંયા કોઈ પોલીસ કર્મી અથવા ટીઆરબી જવાન ન હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને અત્યારે પણ ટ્રાફિક જામ છે છતાં પણ હજુ પણ કોઈ પોલીસ અથવા તો ટીઆરબી જવાન ત્યાં પહોંચ્યા નથી અને અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે। आभार अतुल, तमाम गतिविधियों पर आप नजर रखता रहो। तो आ दृश्यों आप जुओ, 2 किलोमीटर सुधी आवा ट्राफिक जामना दृश्यों जोवा मळी रह्या छे। आ पालनपुर अमदावाद हाईवे छे अने त्यां आ ट्राफिक जाम थई चूक्यो छे। टीआरबी जवान के पोलीस कर्मीओ हाजर नहीं अने तेने कारणे आ परिस्थिति वधारे वणसी छे। लोकोने पारावार मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे।